ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે દરેકનું કેમેસ્ટ્રી બાય નિમેશ સરના ઓસમ પ્લેટફોર્મની અંદર. દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. શરૂ કરીએ આજનો આપણો લાઈવ લેક્ચર. તો આવી જાઓ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સ મેથ્સની અંદર ચેપ્ટર નંબર 3 ત્રિકોણમિતીય વિધેય આજના લેક્ચરની અંદર આપણે જોવાના છીએ, જેને કહેવાય ટ્રિગોનોમેટ્રી ફંક્શન, જે ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે તમારા 11 અને 12 બંને વર્ષ માટે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો લેક્ચરને તમે અંત સુધી નિહાળતા રહેજો. વધારે તમારો સમય બરબાદ ન કરતા શરૂ કરીએ આજનો આપણો ટોપિક. પહેલેથી ડીપમાં ધોરણ 10નું કદાચ તમને ભૂલાઈ ગયું હોય, ત્રિકોણમિતિ કે ધોરણ 10ની અંદર ત્રિકોણમિતિ ચેપ્ટર જે આવતું હતું એની અંદર કયા કયા વિધેયો હતા, કયા કયા સૂત્ર હતા, ખૂણાના માપ હતા, કશું પણ આપણને યાદ નથી. તો કાંઈ વાંધો નહીં, આજના લેક્ચરની અંદર ફરીથી આપણે જોવાના છીએ, તમામ ડિટેલમાં માહિતી ભણવાના છીએ. તો વિડીયો લેક્ચર તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો. ચાલો શરૂ કરીએ. ચેપ્ટર નંબર 3 ત્રિકોણમિતીય વિધેય ધોરણ 11 મેથ્સની અંદર ટ્રિગોનોમેટ્રી ફંક્શનની અંદર વાત કરીએ આપણે. તો પહેલો ટોપિક કંઈક આ મુજબનો આવે છે, જેની અંદર રેડિયન માપ અને અંશ માપ. હવે શું છે રેડિયન માપ, અંશ માપ, એના વિશે તમને માહિતી આપી દઉં કે રેડિયન માપ અને અંશ માપ એ પહેલું સ્વાધ્યાય 3.1 છે તમારું, તમને યાદ હશે. તો એની અંદર આપણે ચર્ચા કરીએ. ટોપિકનું નામ લખી દઈએ રેડિયન માપ અને અંશ માપ. ટોપિકનું નામ છે રેડિયન માપ અને અંશ માપ. બે પ્રકારના સૂત્ર તમારે યાદ રાખવાના છે, ફિઝિક્સમાં પણ આવે છે, રેડિયન માપ અને અંશ માપ. ખૂણાને દર્શાવવા માટે આ બે માપનો ઉપયોગ થાય છે. અત્યાર સુધી આપણે અંશ માપ ભણી ગયા. અંશ માપ એટલે ડિગ્રી વાળું માપ કહેવાય. ડિગ્રી વાળું માપ એટલે કે જેની અંદર આપણે 30 ડિગ્રી અથવા 60 ડિગ્રી, 45 ડિગ્રી, ત્યાર પછી 90 ડિગ્રી, આ બધી ડિગ્રી આપણે, અને 0 ડિગ્રી, આ તમામ ડિગ્રીના ખૂણાઓ આપણે ભણી ગયા કે ભાઈ sin 30ની કિંમત કેટલી થાય, cos 60ની કિંમત, cos 45, cos 90 કેટલા થાય. એ બધા આપણે ડિગ્રીની અંદર જોયા હતા. ડિગ્રી એટલે કે અંશમાં. અહીંયા ઉપર આ રીતે ટપકો કરેલો હોય છે, ગોળ રાઉન્ડ જેવું, રેડી, એને આપણે અંશ માપ બોલીએ છીએ. પણ રેડિયન માપ એ પાય વાળું માપ છે. એટલે કે પાયની હવેથી બે કિંમત આપણે યાદ રાખવી પડશે, પાયના બે મતલબ યાદ રાખવા પડશે. અને બે કિંમત હોતે આમ તો કહી શકાય કે ભાઈ જ્યારે આપણે ક્ષેત્રફળ મેળવતા હોય, જ્યારે આપણે ક્ષેત્રફળની ચર્ચા કરતા હોય, ક્ષેત્રફળ, ત્યારે પાય બરાબર કેટલા લેવાના, 3.14 અથવા તો 22/7 આપણે યુઝ કરવાનો. પણ જ્યારે આપણે ખૂણાઓની ચર્ચા કરતા હોય, ખૂણાઓની ચર્ચા, એ ચર્ચામાં પાયને તમારે 180 ડિગ્રી એવું સમજવાનું. પાય એટલે શું સમજવાનું? 180 ડિગ્રી એવો મતલબ એનો કાઢવાનો કે પાય એટલે 180 ડિગ્રી થાય, રેડી. અને આ પાય બરાબર 180 ડિગ્રી ને અનુસંધાન અને આને ધ્યાનમાં રાખીને પાયની કિંમતો આપણે આ જે અંશ માપ છે એનો ઉપયોગ હવે રેડિયનમાં આપણે પાયની અંદર કરશું. તો ચાલો કઈ રીતે કરવાનું છે એની ચર્ચાઓ કરીએ. આ બેઝિક તમને ખાલી માહિતી આપી કે રેડિયન એટલે પાય વાળું માપ યાદ રાખવાનું, અને અંશ માપ એટલે પાય વગરનું માપ યાદ રાખવાનું. તો બે સૂત્ર હું લખી દઉં છું અહીંયા. સૂત્ર નંબર 1, પહેલું સૂત્ર જોતા રહેજો. પહેલું સૂત્ર અહીંયા લખી દઉં છું કે જ્યારે તમારી પાસે સૂત્ર નંબર 1 રેડિયન માપમાં ફેરવવું છે, તો રેડિયન માપ બરાબર સૂત્ર શું આવશે? તો કે તમારી પાસે જે અંશ માપ છે એ અંશ માપને ગુણ્યા π/180 કરશો, π/180, ત્યારે તમારો જવાબ આવશે રેડિયનમાં. અને બીજું સૂત્ર, સૂત્ર 2, સૂત્ર બીજું કે મારે અંશ માપમાં જવાબ જોતો છે. અંશ માપ એટલે પાય વગરનું માપ. તો અંશ માપ બરાબર તમારી પાસે રેડિયન વાળું માપ હશે, તો કે રેડિયન વાળા માપને ગુણ્યા 180/π કરવાનું. શું કરવાનું? 180 ડિવાઈડ બાય તમારે શું કરવાનું? પાય કરવાનું. તો આ બે સૂત્ર ખાસ યાદ રાખવાના છે કે રેડિયન માપ એટલે શું થાય? તો કે અંશ માપ ગુણ્યા π/180. અને જ્યારે અંશ માપ આપણે ગોતતા હોય તો અત્યારે તમારી પાસે કયું માપ હશે? તો કે રેડિયન માપ હશે. તો રેડિયન માપ ગુણ્યા કેટલા કરવાના? π/180.
સોરી 180 ના છેદમાં પાઈ કરવાનો. ઓકે, તો ચાલો વિદ્યાર્થી મિત્રો થોડા આપણે દાખલાઓ ભણીએ. તો બીજી એક વસ્તુ હું તમને યાદ કરાવું બાળકો, કે જ્યારે આપણી પાસે આ ફિઝિક્સમાં પણ સૂત્ર આવતું, એક વર્તુળ છે, વર્તુળનું સેન્ટર O છે. વર્તુળનું સેન્ટર શું છે? O. વર્તુળનું સેન્ટર O છે. આ તેમની ત્રિજ્યાઓ છે R અને R. આ તેમના વચ્ચેનો ખૂણો છે θ. અને આ ચાપ છે, લઘુ ચાપ જેને કહીએ ને આપણે, એ ચાપ L છે. તો θ, R અને L વચ્ચે સંબંધ આવતો, તમને યાદ છે શું થાય? કે θ બરાબર સૂત્ર આવતું હતું, θ બરાબર શું આવે? ચાપ બાય θ બરાબર L બાય R નહોતું આવતું સૂત્ર? ચાપ બાય ત્રિજ્યા, એટલે ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. આ સૂત્ર તમારા ફિઝિક્સમાં પણ ઉપયોગમાં આવ્યું હશે અથવા આવશે, ચાપ બાય ત્રિજ્યા. એટલે આ એક આ સૂત્ર પણ તમારે યાદ રાખવાનું છે. θ બરાબર L ના છેદમાં R. અહીંયા એક ચોખવટવાળી વાત એ છે કે અહીંયા જે ખૂણો મળશે, અહીંયા જે θ મળશે, એ θ હંમેશા રેડિયન માપમાં હશે. અહીંયા જે θ હશે એ θ હંમેશા રેડિયન માપમાં હશે. કયા માપમાં હશે? રેડિયન માપમાં હશે. ઓકે, તો ચાલો થોડીક હવે આના અંદર થોડીક વાત કરીએ આપણે, રેડિયન અને અંશ માપમાં થોડુંક આપણે શીખીએ. તો મેં પહેલાં તમને વાત કરી તે અનુસંધાને તે રીતે કે જ્યારે આપણે 180 ડિગ્રી લખેલો છે એને આપણે પાઈ કહીશું. એટલે કે પાઈને 180 ડિગ્રી કહેવાય. પાઈને શું કહેવાય? 180 ડિગ્રી કહેવાય. તો એટલે આ રેડિયનમાં ભરી ગયું, પાઈ રેડિયન કહેવાય 180. તો હવે મારે શીખવું છે 0 સર કેટલા કહેવાય? 0 ડિગ્રી એટલે કેટલા રેડિયન કહેવાય? 30 ડિગ્રી એટલે કેટલા રેડિયન કહેવાય? 45 ડિગ્રી એટલે કેટલા રેડિયન કહેવાય? 60 ડિગ્રી, 90 અને ત્યાર પછી 180 વાળું ફરીથી લખી દે, કારણ કે સિરીઝમાં લાઈનમાં આપણે વધતા જઈએ છીએ. 360. તો આ ચર્ચા આપણે JEE ના પણ ઓલામાં કરેલી હતી, સેશનમાં ચર્ચા નહોતી કરી હતી ને? તો ફરીથી એક આપણે એક ટેબલ યાદ રાખીએ, આખું ટેબલ, કે કોને શું કહેવાય છે. ચાલો બાળકો, બધું રેડિયનમાં આપણે માપ શીખવાનું છે. આ બાજુનું માપ કયું માપ છે? અંશ માપમાં છે. 0 ડિગ્રી, પછી 30 ડિગ્રી, 45 ડિગ્રી, 45 ડિગ્રી, 60, 90, 180, 360. તો ચાલો બાળકો, 0 ડિગ્રી એટલે 0 રેડિયન થાય, યાદ રાખજો. ત્યાર પછી 30 ડિગ્રી એટલે પાઈ બાય કેટલા કહેવાના છે તમારે? પાઈ બાય 6 રેડિયન. ભૂલાય નહીં, આ બધી કિંમતો યાદ રાખજો, ખૂબ ઉપયોગી છે. 45 એટલે પાઈ બાય 4 કહેવાય. ઘણા બાળકોને આજ અત્યારે મોઢે નથી હોતો, તકલીફ પડે છે દાખલામાં. તો પહેલાં તમે આ શીખો, આટલું મોઢે કરો, આટલું મોઢે થઈ જશે એટલે ઘણું બધું આવડી જશે તમને સોલ્વ કરવામાં. બાકી તો જે મેન પોઈન્ટ છે ને આપણે ચર્ચાઓ કરીએ છીએ. બાકી તો જેટલો આ ટોપિકમાં ડીપમાં જેટલો આપણે જઈ શકીએ છીએ કે ભાઈ કઈ રીતે આ 180 આપણે લીધું છે પાઈ બરાબર રેડિયન, કઈ રીતે મેઝર કરી શકાય છે. પણ અહીંયા આપણે મુખ્ય બાબતોની ચર્ચા કરીએ છીએ. સમજાણું? જે અગત્યની બાબતો છે, જે દાખલામાં કામમાં આવવાની છે, એની ચર્ચા વધારે કરીએ છીએ, કારણ કે એ જ તમારા માટે વેરી શું કહેવાય કે ભાઈ ચેલેન્જિંગ અથવા તો વધારે તમને ડિફિકલ્ટ લાગતું હોય એવી ચર્ચાઓ અહીંયા ઝડપથી આપણે કરી લઈએ. તો 60 એટલે પાઈ બાય 6, સોરી 3, પાઈ બાય 3. ચાલો 90 એટલે પાઈ બાય 2, પછી 180 એટલે પાઈ રેડિયન. એ તો હમણાં આપણે ઉપર લખ્યું સ્ટાર્ટિંગમાં, એની અનુસંધાન આ બધા બનાવેલા છે. 360 એટલે 2 પાઈ રેડિયન. રેડી? તો આ રીતે તમારે મોઢે કરવાનું. આ જે કોષ્ટક છે એ કે ભાઈ કઈ ડિગ્રીએ કયા ખૂણાએ એનું રેડિયન માપ શું આવે છે એ તમારે ખાસ, અને એક આ બે સૂત્ર અને એક આ ત્રીજો ટોપિક, આ 3 ટોપિક પહેલા સ્વાધ્યાયમાં 3.1માં છે. તો થોડાક દાખલાઓ આપણે ભણીએ જેનાથી આપણને ખ્યાલ આવે કે આપણે શું ભણી ગયા છીએ. ચાલો, 45 ડિગ્રી અંશ માપને સંગત રેડિયન માપમાં તમારે ફેરવવાનું છે. આ સ્વાધ્યાય તમારો 3.1નો પહેલો પ્રશ્ન થઈ ગયો છે. તો ચાલો ફેરવીએ કે 45 ડિગ્રી છે. કેલ્સીની જરૂર પડશે તો કેલ્સી કાઢી રાખજો. રેડી? કેલ્સીનો ઉપયોગ તમારે કરવાનો છે. કેલ્સી એટલા માટે લીધું છે આપણે, વાપરવા માટે તો લીધું છે કેલ્સી. તો ચાલો આપણે એનો ઉપયોગ કરશું અને લખશું કે 45 ડિગ્રી એટલે કેટલા રેડિયન થશે. સોલ્યુશનમાં લખીએ
કે 45 ડિગ્રી છે એટલે આપણે પાસે ડિગ્રી વાળું માપ છે, રેડિયન વાળું માપ શોધવાનું છે. તો સૂત્ર શું આવશે? રેડિયન માપ બરાબર અંશ માપ ને ગુણ્યા π/180. ચાલો અહીંયા અંશ માપ છે, અંશ માપ કેટલો આપેલું છે તમને? સોરી, હા, અંશ માપ કેટલું આપેલું છે? 45 ડિગ્રી આપેલું છે, એને ગુણ્યા π/180 કરશું. ચલો ભાગ ઉડાડીએ. અહીંયા કેટલા પંચા થશે? 36 પંચા 180 થાય અને 55 25 થશે. તો જવાબ આવશે 5π/36 આવે છે. આ રેડિયનમાં તમારું માપ થઈ ગયું. બહુ સિમ્પલ દાખલો હતો. 5π/36 જવાબ આવશે 36. 5π/36 જવાબ આવશે. રેડિયન માપ બરાબર અંશ માપ ગુણ્યા π/180 સૂત્રની મદદથી. ચાલો થોડાક આગળ વધીએ. બહુ નાનો પ્રશ્ન હતો. શોર્ટમાં તમારે લખી નાખવાનું કે 25 ડિગ્રી એનું સોલ્યુશન રેડિયન માપ બરાબર. ત્યાર પછી એક આ પ્રશ્ન -47 ડિગ્રી અને 30 મિનિટ કહેવાય. અને શું કહેવાય? 30 મિનિટ વડે વચાયો. પહેલા ડિગ્રી આવે, પછી એનથી નાનું માપ એટલે મિનિટ, અને એનથી નાનું માપ એટલે વી કળા આવશે. શું આવશે? વી કળા. અને કળા હોતી કહેવાય 45 ડિગ્રી અને 30 કળા, એના ઉપર વી કળા હોતી આવે, ડબલ ડેશ લખેલા હોય. રેડી? તો ચાલો એને સેકન્ડ કહેવાય. હા, ડિગ્રી, મિનિટ અને સેકન્ડ. ઇંગ્લિશમાં કેવું હોય તો સેકન્ડ. પ્યોર તમારે ગુજરાતીમાં કેવું હોય તો વી કળા, કળા અને એક આ અંશ માપ પેલું. તો ચાલો સોલ્યુશન. હા, માઇનસ છે તો કઈ રીતે? તો કે બહુ સિમ્પલ. માઇનસને કોઈથી આપણે ફેરફાર નહીં કરવાનો, માઇનસને આપણે બતાવવાનો જ નહીં, માઇનસ એમને રહેવા દેવાનો. ચાલો રેડિયન માપમાં ફેરવાનું છે. તો રેડિયન ઇઝ ઇક્વલ ટુ, સૂત્ર તમને આવડતું જશે, રેડિયન માપ બરાબર અંશ માપ ગુણ્યા કેટલા કરવાના? તો કે ગુણ્યા કરવાના સર π/180. ચાલો આ માઇનસ છે, માઇનસ ઈ માઇનસ એમને રાખીએ આપણે. 47 વત્તા આ 30 મિનિટ છે એટલે 30/60 કરી દઈએ અને ગુણ્યા π/180 એઝ ઇટ ઇઝ. પહેલા હું પ્રોપર ડિગ્રીમાં ફેરવું છું. આખી કિંમતને જો એ મિનિટમાં આપેલી છે, 30 મિનિટ આપેલી છે, એને આપણે કલાકમાં ફેરવી હોય તો ડિવાઈડ બાય કલાક કરવા પડે 60. એટલા માટે ડિવાઈડ બાય 60 કર્યા. તમને એમ થાય 60 કેમ કરાય છે? તો કે 47ની અંદર આપણે 30 મિનિટને જોડવાની છે. તો અહીંયા આપણે જોડીએ તો ડિવાઈડ બાય કલાક કરવા પડે 60. તો એટલા માટે 60 કરેલા છે. અથવા આમે ખબર પડી જાય કે ભાઈ 30 મિનિટ એટલે અડધી કલાક થાય. એટલે અડધી કલાક એટલે જો હમણાં અડધો જવાબ આવશે, 1/2 જ આવ્યું. જો ભાગ ઉડે એટલે 30 દુ 1/2. તો માઇનસ એમનેમ 47માં 1/2 જોડવાના અને એને ગુણ્યા કરવાના π/180. સાદરૂપમાં કાળજી રાખવાની, એ કાઉન્સ ખૂબ જ અગત્યનો છે. ચાલો અહીંયા ગુણાકાર કરો. 47 દુ કેટલા થશે? 94. જોવો તો, અને 94 વત્તા એટલે 95. 95/2 આવશે. 95/2 એને ગુણ્યા π/180. હવે કેટલા પંચા? તો કે 19 પંચા થશે 95. જોવો તો, અને નીચે કેટલા? 36 પંચા થશે ને? તો -19π/36 દુ 72 જવાબ આવે છે. ચેક કરો રેડિયનમાં. ચાલો આમાં કોઈને કાંઈ ભૂલ દેખાય છે કે 19 પંચા વડે ભાગ ચલાવ્યો અહીંયા, અને અહીંયા મેં કરેલું છે 36 પંચા. 36 દુ 72 નીચે લખ્યા, 19 π માઇનસનો માઇનસ એટલે પાય વાળું માપ થઈ ગયું રેડિયનમાં. અને જે આ મિનિટ છે, મિનિટને આપણે ડિગ્રીમાં ફેરવવા તો ડિવાઈડ બાય 60 કર્યા, જે મેં અહીંયા દર્શાવેલું છે કે 30/60. ઓકે, ચાલો આગળના સોલ્યુશનમાં જઈએ. 240 ડિગ્રી અંશ માપને સંગત રેડિયન માપમાં કન્વર્ટ કરો. તો ચાલો કન્વર્ટ કરી દઈએ. બહુ સિમ્પલ છે, કન્વર્ટમાં તો કાંઈ છે નહીં જાજુ કે સોલ્યુશનમાં લખવાનું. અહીંયા ડાયરેક્ટ કરી દો, સૂત્ર લખતો નથી કે 240 એને ગુણ્યા કેટલા કરવાના? π/180 એટલે રેડિયન માપ મળી જાય આપણને. 0 0 કેન્સલ આઉટ. અહીંયા કેટલા થશે? 6 ચોક 24 અને 6 તેરી 18 એટલે 4π/3. એકમ લખવાનો RAD, રેડિયનનો એકમ થશે RAD, રેડિયન એટલે 4π/3 રેડિયન માપ થઈ ગયું. ઓકે, ચાલો નેક્સ્ટ ઉપર જઈએ, આગળનો સોલ્વ કરીએ. ચોથો પ્રશ્ન 520. તો સોલ્યુશનમાં લખી દઈએ 520 કઈ રીતે થશે? તો કે અહીંયા લખવાના સર 520 એને ગુણ્યા કરવાનું π/180. ચાલો 0 0 કેન્સલ આઉટ. કેટલા વડે ભાગ આલશે?
13 ચોકું તો અહીંયા પછી ચોક પીવડે ચાલો જોઈએ ને 13 ચોક 52 થાય એ વાત સાચી અને અડધા કરી નાખો 52 ના અડધા કેટલા થશે અહીંયા 2 અને 6 26 દુ અહીંયા 9 દુ હવે કઈ થાય 26 પાઈના છેદમાં 9 રેડિયન ઓકે 26 પાઈના છેદમાં 9 જવાબ આવશે ચાલો આગળ વધીએ હવે રેડિયન માપને સંગત અંશ માપમાં ફેરવવાનું છે રેડિયનને સંગત અંશ માપમાં તમારે જવાબ લાવવાનો છે એના માટે હું તમને બહુ શોર્ટ ટ્રીક આપવાનો છું તો જોતા રહીજો એના માટે તમારી પાસે કેલ્સી હોવું જોઈએ તો કેલ્સી લઈને બેસી જાઓ સીધો જ જવાબ તમારો હાજર હશે તો ચાલો પહેલા આપણે થોડુંક સોલ્યુશનમાં લખી દઈએ કે શું હોય છે આની અંદર તો અહીંયા સોલ્યુશનની અંદર આપણે લખીએ અંશ માપમાં ફેરવવાનું છે ને રેડિયન માપ તો તમને આપેલું જ છે તો લખીએ અંશ માપ બરાબર સૂત્ર આવે છે રેડિયન માપ ગુણ્યા 180 ડિવાઇડ બાય પાઈ 180 ડિવાઇડ બાય પાઈ તો રેડિયન માપ કેટલું આપ્યું છે 11 ના છેદમાં કેટલું આપેલું છે 16 11 ના છેદમાં 16 આપેલું છે એને ગુણ્યા 180 કરીએ પાઈની કિંમત બોલો કેટલી આપી છે 22 ના છેદમાં 7 એટલે 22 લખવાના ગુણ્યા 7 લખવાના કરો કેલ્સી મારો સાદરૂપ આપો આખું કેલ્સી મારી સાદરૂપ પોઈન્ટમાં આવશે રેડી તો હું તમને જે રીતે સ્ટેપને ફોલો કરું છું એ રીતે સ્ટોપને ફોલો કરો ચાલો અત્યારે મારી સાથે બધાનો ગુણાકાર કરો અહીંયા બધાનો સાદરૂપ આપો 11 ગુણ્યા 180 કરો એને ગુણ્યા 7 કરો એના છેદમાં 16 કરો અને એના છેદમાં 22 કરો ડિવાઈડ બાય તો આખો જવાબ તમને પોઈન્ટમાં કેટલો મળે છે મને કહો ચાલો ફાઇનલ જવાબ માટે હું રાહ જોઈ રહ્યો છું કેટલો જવાબ આવે છે તમારે મને કહેવાનું છે પછી હું તમને શીખવાડું કે અહીંયાથી દાખલો કઈ રીતે શોર્ટમાં તમારે ગણવો ઘણી બધી મેથડ છે ગણવા માટે જવાબ કેટલો આવ્યો ચાલો ઝડપથી આન્સર તમારા મને 39.37 ચાલો 39 પોઈન્ટ આવ્યું ને જો હું સાઈડમાં લખી દઉં બાજુ 39 પોઈન્ટ કેટલો આવ્યું 37.5 આવ્યું તો જે આગળનો છે ને 39 એ તમારી ડિગ્રી બનશે શું બનશે ડિગ્રી તમારે છે ને અહીંથી 39 હટાવવાનો માઇનસ કરવાનો તો કેટલો જવાબ આવે 0.375 એવું છે એને ગુણ્યા કેટલા કરવાના તો કે એને ગુણ્યા તમારે 60 કરવાના કેલ્શિયમમાં કરો પહેલા માઇનસ કરો પહેલા આગળનો પોઈન્ટ 39 પહેલા માઇનસ કરો -39 અને ગુણ્યા 60 કરો ચાલો શું જવાબ આવે છે જો હા સીધું જ તમારે કેલ્શિયમમાં બીજું કંઈ ઇરેઝ નહીં કરી નાખવાનું સીધો આ જવાબ એમાં પોઈન્ટની આગળની સંખ્યા લખી નાખવાની પછી -39 એને ગુણ્યા તમારે 60 કરવાના સીધા ચાલો કરો કેટલો જવાબ આવે છે -39 ને ગુણ્યા 60 કરવાના હા 23:40 એટલે 23 જે છે એ શું હશે તમારી મિનિટ હશે 23:40 જો આમ કરવાનું 0. પહેલાં જો આખું 11 ગુણ્યા 180 અને એને ગુણ્યા 7 કરવાના ડિવાઈડ બાય 16 અને ડિવાઈડ બાય 22 એટલે 39 પોઈન્ટ આટલો જવાબ આવ્યો 375 પછી તમારે સીધું જ -39 અને ગુણ્યા 60 દબાવવાના એટલે જવાબ આવે 22.5 જવાબ આવે 22.5 એટલે આગળનો જે 22 હોય ને એ તમારી મિનિટ થાય હવે પાછું -22 કરવાનું અને પાછું -22 દબાવવાનું અને ગુણ્યા 60 દબાવી દેવાના 30 એટલે 30 તમારી સેકન્ડ થશે એટલે 0.5 ગુણ્યા પાછા 60 કરવાનું એટલે 30 રેડી તો અહીંયા આવશે 30 એ તમારી સેકન્ડ થશે આ તમારો જવાબ સીધો શોર્ટ ટ્રીક છે શોર્ટકટમાં તમારો જવાબ આવી જશે અહીંયા આ તમારો જવાબ અહીંયા લખેલો રહ્યો તો આ સ્ટેપને તમારે ફોલો કરવાનો છે જે રીતે મેં સ્ટેપ લખેલા છે એ સ્ટેપના પછીના દાખલામાં પણ ફોલો કરજો રેડી જોઈ જુઓ આ બોર્ડ ઉપર બી લખેલું છે તમને ન ખ્યાલ આવે તો કે ભાઈ આનો સાદરૂપ થઈને આ જવાબ મળેલો છે આપણને આ જવાબ પછી એ જવાબમાં મેં શું કર્યું -39 જે જવાબ આવે એને ગુણ્યા 60 કરવાના આ ઇમ્પોર્ટન્ટ છે 60 જ કરવાનો દર વખતે પછી મને આ જવાબ મળ્યો -22 પહેલાં 22 નોટ કરી નાખવાના કે 22 મિનિટ છે એમ પછી -22 પોઈન્ટની આગળની સંખ્યા માઇનસ કરવાની દર વખતે તો -22 એટલે 0.5 આવી ગયું એને ગુણ્યા પાછા 60 કરો એટલે પાછો 30 રેડી આ પાછું 60 ખાસ અગત્યનું છે 60 યાદ રાખવાના રેડી શોર્ટમાં જવાબ ન આવી જાય તો તમારે આવું તમારે કરવાનું આ શોર્ટકટમાં સીધો જવાબ તમારો આવી જશે ચાલો નેક્સ્ટ લેવલ ઉપર કામ કરીએ હજી આગળ છે શીખીએ આપણે -4માં પણ સેમ જ કન્સેપ્ટ તો ચાલો હવે -4 ને દોહરાવો જેમ મેં તમને શીખવાડ્યું છે એમ તમે કરતા જાઓ કે પહેલાં સોલ્યુશન લખો અને એ સોલ્યુશનમાં મેં તમને જે સ્ટેપ કીધા એ તે ફોલો કરો
કે -4 રેડિયન માપને સંગત અંશ માપમાં ફેરવો તો સીધું જ -4 ગુણ્યા 180 બાય કેટલા કરવાના પાઈ -4 180 પાઈની કિંમત 22/7 હાલો ઝડપથી કેલ્સી કરો હું જવાબ આવે છે 4 ગુણ્યા 180 મને બાજુમાં સ્ટેપ લખાવો બધા એ લખી દો સ્ટેપ રેડી બાજુમાં પરીક્ષામાં તમારે સ્ટેપ બતાવો હોય તો તોય વાંધો નહીં કે સ્ટેપ આ રીતે બતાવી શકાય 229 પોઈન્ટ ઉપર પોઈન્ટ ઉપર અહીંયા પોઈન્ટ 090 ફાઇનલ તો 229 આવ્યા એ તમારે શું આવ્યા ડિગ્રી આવ્યા હવે શું કરવાનું -229 કરવાનું ને એટલે 0.090 હોય છે હા માઇનસ પોઈન્ટની આગળની સંખ્યા કરવાની એને ગુણ્યા 60 દબાવો કેટલો જવાબ આવે છે એ નોંધો 5.45 એટલે 5 તમારી શું થઈ હશે મિનિટ થઈ હશે આગળ માઇનસ તો માઇનસ રહેવા દેવાનો પાછો 5 મિનિટ થઈ હશે એટલે કેટલો જવાબ આવ્યો 5.45 આ તમારો જવાબ આવ્યો એ જવાબમાંથી પાછું શું કાઢવાનું -5 કરવાના એટલે 0.45 એને ગુણ્યા પાછા 60 કરવાના એને ગુણ્યા પાછા 60 કરો ચાલો આ 60 નોંધવાના અભી 60 છે 27.27 એટલે 27 અથવા 28 સેકન્ડ રાખો બસ આ તમારો જવાબ રેડી 27 પોઈન્ટ જે કાંઈ પણ તમારે આવ્યું હોય 27.27 પોઈન્ટ તો નહીં હોય હા 27 પોઈન્ટ છે ને બસ એટલે આગળનો જે 27 તમે લઈ લો પછી આગળ તો પછી મિનિટ સેકન્ડમાં થઈ જાય એટલે એ તો કંઈ કામનું નથી 3 વસ્તુ લખવાની હોય કલાક મિનિટ અને સેકન્ડ બસ આ 3 વસ્તુ તમારે લખવાની હોય છે રેડી પછી આગળ તો એ ડિટેલમાં આવી જાય માઇક્રોમાં ગણવા મળે માઇક્રો સેકન્ડ ને મિલી સેકન્ડ ને પછી તો એ કોઈ કામનું છે નહીં ચાલો આગળ વધીએ આમાં તો પાઈ કટ થઈ જશે એટલે આમાં બહુ તમારે કેલ્ક્યુલેશન આવશે નહીં ચાલો જો કે ભાઈ તમારો જે આન્સર છે એ 5π/3 ગુણ્યા હમણાં આવશે આન્સર 5π/3 ગુણ્યા આપણે શું કરવાનું છે 180/π તો જો અહીંયા પાઈ સીધા ઉડી જશે 6 તેરી 18 થઈ જાય એટલે અહીંયા 30 વધે અને 30 ગુણ્યા 30 નહીં 60 6 તેરી એટલે અહીંયા 60 થઈ ગયા 60 પંચા એટલે 300 ડિગ્રી માપ એવું ડાયરેક્ટ 300 ડિગ્રી માપ મળી ગયું નેક્સ્ટ ઉપર જઈએ 7π/6 તો ચાલો 7π/6 બી કંઈક સેમ એ જ કન્સેપ્ટથી થશે અહીંયા પાઈ અને પાઈ ઉડી જશે બીજું તો કે 6 તેરી એટલે અહીંયા 30 આવશે અને 7 તેરી 21 એટલે 210 ડિગ્રીમાં 210 ડિગ્રી રેડી ચાલો આગળ વધીએ હવે અહીંયાથી ખાસ અગત્યનું છે ને એમાં એક અહીંયા ભૂલ છે ઘણા બધાને ખબર નથી હોતી એમનો હું છે દાખલા ગણી નાખેલા છે પણ અહીંયા એક રકમમાં અહીંયા ભૂલ છે ચોપડીમાં કદાચ નવીમાં સુધારો બી થઈ ગયો હોય પણ જૂની ચોપડીમાં ભૂલ આપેલી છે કે એક ચક્ર 1 મિનિટમાં 360 ડિગ્રી પરિભ્રમણ કરે છે ખોટું લખેલું છે એક ચક્ર 1 મિનિટમાં 360 ખાલી પરિભ્રમણ કરે છે એમ આવે ડિગ્રી તો નહીં જ આવે ને રેડી આટાઓની સંખ્યા ડિગ્રીમાં થોડી મપાય આટાઓની સંખ્યા ડિગ્રીમાં મપાતી નથી રેડી આખો એક આટો ફરવાથી 360 ડિગ્રીનો ખૂણો બને એમ બોલીએ તો સાચી વાત છે પણ અહીંયા 1 મિનિટમાં 360 પરિભ્રમણ થાય છે એવું લખેલું હોવું જોઈએ એટલે અહીંયા ડિગ્રીનો જે સિમ્બોલ હતો ચોપડીમાં જો આ રીતે એને તમારે ઇરેઝ કરી ખાલી 360 પરિભ્રમણ તમારે લખવાનું છે જે મેં સુધારી નાખ્યું છે તમે પણ સુધારી નાખજો તો ચાલો સોલ્યુશન લખીએ હવે મારી વાત સમજો હું કહેવા માંગે ફરીથી સમજી લઈએ કે 1 મિનિટમાં 360 પરિભ્રમણ એટલે આટાઓ ફરે છે એક જ મિનિટમાં જો આમ ધડબડાટી બોલાય છે 360 વખત ફરી જાય એક જ મિનિટમાં તો 1 સેકન્ડમાં કેટલા રેડિયન જેટલું માપ ફેરવું હોય છે એટલે ખૂણો ગોતવાનો કીધો છે કે 1 સેકન્ડમાં કેટલું ફેરવું હોય છે એ અને એના જે આટાઓની સંખ્યા છે એનું અનુલક્ષીને કેટલાનો ખૂણો બન્યો હોય છે એ ખૂણો ગોતવાનો છે 1 સેકન્ડમાં કેટલા રેડિયન માપ જેટલું ફેરવું હોય છે એટલે 1 સેકન્ડમાં આટાઓની સંખ્યા અને એક આટાએ 360 ડિગ્રીનો ખૂણો બને તો બસ એ બંનેનો ગુણાકાર કરવાનો છે તો આવો ગણીએ દાખલો કે પહેલાં તો આમ લખવાનું 1 મિનિટમાં 1 મિનિટમાં પરિભ્રમણ કેટલા થાય છે મને તમે એ કહો 1 મિનિટમાં પરિભ્રમણ
360 પરિભ્રમણ થાય છે. 1 મિનિટ એટલે હોય કેટલા એકચ્યુઅલીમાં 60 સેકન્ડ હોય. તો આપણે એમ બોલી શકીએ બીજા શબ્દોમાં કે ભાઈ 60 સેકન્ડમાં પરિભ્રમણ બરાબર 360 એવું બોલી શકીએ. તો હવે આપણે ગણતરી કરવાની છે 1 સેકન્ડની. તો હું 1 સેકન્ડમાં ત્રિરાશિ મૂકી દઉં કે 1 સેકન્ડમાં પરિભ્રમણ બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન. હા ત્રિરાશિ. ચાલો તો આ ત્રિરાશિની અંદર શું આપણે ગોતીએ તો પરિભ્રમણ ગોતીએ છીએ. પરિભ્રમણ બરાબર શું કરવાનું 1 ગુણ્યા 360 અને ડિવાઈડ બાય કેટલા કરવાના 60. 0 0 જાય અને 6 6 36 એટલે પરિભ્રમણની સંખ્યા 6 થાય. પરિભ્રમણ ઇઝ ઇક્વલ ટુ 6 પરિભ્રમણ કરે. આ કયું છે 1 જ સેકન્ડની વાત છે. 1 જ સેકન્ડની વાત છે. અહીંયા ડિટેલમાં લખી દઉં આ 1 સેકન્ડની વાત છે. કલાકાર ચલો 1 સેકન્ડની વાત છે. 1 સેકન્ડની વાત છે. 1 સેકન્ડમાં એવું લખીએ આપણે. ચાલો હવે એક પરિભ્રમણમાં ખૂણો કેટલાનો હોય 2π રેડિયનનો હોય. 2π રેડિયન કારણ કે રેડિયનમાં માફ કર્યો. એક પરિભ્રમણમાં 360 નો ખૂણો બને. 360 એટલે 2π રેડિયન થાય. તો અહીંયા લખીએ કે ભાઈ એક પરિભ્રમણ ઇઝ ઇક્વલ ટુ 2π રેડિયન. ખૂણો 2π રેડિયન ખૂણો આપણે તો 6 પરિભ્રમણમાં કેટલાનો ખૂણો થાય પ્રશ્નાર્થ ચિહ્ન ત્રિરાશિ ફરીથી. તો 6 ગુણ્યા 2π ડિવાઈડ બાય 1 કરો એટલે 6 દુ 12 π જવાબ આવે. સિમ્પલ રેડિયનમાં માપ RAD થઈ ગયો સોલ્વ. ધેટ્સ ઇટ. આવડી જશે. તો ચાલો નેક્સ્ટ ઉપર 10મો પ્રશ્ન સોલ્વ કરીએ. હવે પછીના પ્રશ્નો બધા બહુ સહેલા કુટ પ્રશ્નો આપેલા છે કે 100 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના ચાપની લંબાઈ. તો ચાપની લંબાઈ બધું આપેલું ડિટેલમાં હાલો લખી નાખીએ આપણે કઈ કઈ વસ્તુ આપેલી છે અહીંયા. હા 100 સેન્ટીમીટર ત્રિજ્યા ઇટ મીન્સ R ઇઝ ઇક્વલ ટુ 100 સેન્ટીમીટર. ચાલો વર્તુળની ચાપની લંબાઈ 1 બરાબર 22 સેન્ટીમીટર. તમને કીધું છે કેન્દ્ર આગળ બનાવેલો ખૂણોનું અંશ માપ શોધવાનું છે. પ્રશ્નાર્થ ચિહ્ન અંશ માપ શોધવાનું છે. તો વી નો ધેટ કે થીટા ઇઝ ઇક્વલ ટુ L બાય R. આપ સૌ જાણીએ છીએ. સો થીટા બરાબર L બોલો L કેટલો છે 22 ડિવાઈડ બાય કેટલા 100. આ રેડિયનમાં આવશે હો. મેં તમને પહેલા વાત કરી થિયરી ભણાવતા કે 22/100 રેડિયન માપ આવશે. આપણને કીધું છે કયું માપ કીધું છે અંશ માપ કીધું છે. અંશ માપ કીધેલું છે આપણને અંશ માપ કીધું છે. તો થીટા બરાબર 22/100 અંશ માપ એટલે શું કરવાનું ગુણ્યા 180 ડિવાઈડ બાય કેટલા કરવાના પાય. તો ચાલો 0 0 જશે 9 આના અડધા થાય અને હવે બીજે ક્યાં અડધા કરશું. પાયની કિંમત આપણને 22/7 પહેલા મૂકી દઈએ પછી કરીએ એટલે 22/100 180 ડિવાઈડ બાય પાય. હવે નીચેના પદમાં કરીએ 22/100 180 અહીંયા 22 ગુણ્યા 7. હવે 22 સીધા ઉડી દઈ દો. એક 0 0 જાય 18 સત્તા કરી નાખો ડિવાઈડ બાય 0 કરી નાખો પોઈન્ટ આપી દો મતલબમાં. તો કરો ચાલો 18 ગુણ્યા 7 કેટલો થાય છે કેલ્શિયમમાં અને પછી મને જવાબ આપો એને ભાગ્યા 10 કરશો. એટલી વાર આટલી વાર 10 વાર થઈ ગયું 200 ને 126 ડિવાઈડ બાય કેટલા કરવાના છે 10. એટલે મારી વાત સાંભળજો થીટા બરાબર 12.6 આવશે ને. તો હવે અહીંયાથી બધું શરૂ થશે ખેલ કે 12.6 એટલે આપણે શું ભણ્યા હતા આપણે એવું ભણ્યા હતા કે 12 ડિગ્રી અને અહીંયાથી અહીં સાઈડમાં આપણે લખીએ કે 12.6 હતા. તો 12 ડિગ્રી -12 કરો એટલે 0.6 આવશે ગુણ્યા પાછા 60 કરો એટલે કેટલા આવશે 36 સેકન્ડ. હા તમારો ખૂણો મળ્યો જો આ રીતે ખૂણો મળશે. હા સોરી મિનિટ. હા 12 ડિગ્રી અને 36 મિનિટ આવશે અને અહીંયા 36 લખી નાખીએ અને અહીંયા 60 તમારે ભૂલવા નથી શોર્ટકટના 60 છે. રેડી. તો આ બાજુના સ્ટેપ થઈ ગયા સોલ્વ કરવાના. ઓકે ચાલો આગળ વધીએ. 40 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા એક વર્તુળમાં જો એક આ પણ બહુ અગત્યનો પ્રશ્ન છે.
એક આ વર્તુળ આપણે લઈ લીધું. આ વર્તુળની ત્રિજ્યા તમને કેટલી આપી છે દોસ્ત? 40 સેન્ટીમીટર વ્યાસ આપેલો છે. ચાલો ત્રિજ્યા 20 થશે. આ 20ની ત્રિજ્યા સેમ લાઈક આ પણ 20ની ત્રિજ્યા સેન્ટર O. હવે જીવાની લંબાઈ પણ 20 છે. ઇટ મીન્સ કે જીવા આ પણ 20ની છે. જીવા 20ની હોય તો બનતો ત્રિકોણ કેવો છે? સમબાજુ. તો ખૂણો કેટલાનો છે અહીંયા? 60નો ખૂણો છે. થીટા 60નો છે અહીંયા. બનતો ત્રિકોણ 60નો. બનતો ત્રિકોણ સમબાજુ, ખૂણો 60નો એમ. તો સંગત લઘુચાપની લંબાઈ આ L ગોતવાનું છે. સંગત લઘુચાપની લંબાઈ L ગોતવાનું છે. 20 ત્રિજ્યા, 40 વ્યાસ રકમમાં આપેલો છે. તમે જોઈ રહ્યા છો કે 40 સેન્ટીમીટર વ્યાસવાળા, એટલે 40 સેન્ટીમીટર વ્યાસ આપેલો છે. તો એના અડધા કરશો એટલે ત્રિજ્યા બનશે 20ની. જીવાનુંમાં પણ 20 આપેલું છે. તો બધું જ જો 20-20 હોય તો બનતો ત્રિકોણ સમબાજુ. સમબાજુમાં દરેક ખૂણા 60-60ના. તો થીટા આપણને મળી ગયો 60. એક અલગ પ્રકારે એક આડકતરી રીતે તમને થીટા આપણે જાણતા હોઈએ તે રીતે 60 લેવાનો છે કે બધી બાજુ સમાન સમબાજુના ખૂણા 60-60ના હોય છે. એવું આપણે સમજીએ આકૃતિ દોરીને આપણે અંદાજો લગાવવાનો છે કે થીટા બરાબર 60 આવશે અને આવે છે હોતે. અને જીવાને સંગત લઘુચાપનું માપ એટલે L શોધવાનો છે. ડેટા બનાવીએ કઈ કઈ વસ્તુ તમને ગિવન છે આપી દીધેલી છે કે અહીંયા થીટા ઇઝ ઇક્વલ ટુ 60. પણ દાખલામાં 60 નહીં હાલે. પાઈ બાય શું લખવું પડશે? 60નું પાઈ બાય તમારે 3 લખવું પડશે. રેડિયન માપ લખવું પડે ને દાખલામાં. એ ખાસ ભૂલાય નહીં. R બરાબર 20 સેન્ટીમીટર છે અને આપણે L ગોતવાનું છે. L બરાબર પ્રશ્ન ચિહ્ન. તો સૂત્ર લખીએ કે V નોટ એટ થીટા ઇઝ ઇક્વલ ટુ L બાય R. થીટા ઇઝ પાઈ બાય 3. હિયર L ઇઝ ફાઇન્ડ કરવાનો છે. L તો R ની વેલ્યુ છે 20. 20 ને સામે જ આવવા જઈએ. L બરાબર 20 પાઈ બાય 3. પાઈની કિંમત મૂકી દઈએ 22/7. કેલ્સી કરીને જવાબ કયો મને કેટલો આવે છે? L બરાબર 20 × 22/7. 13 21 નીચે 21 છે. એટલી વાર 10 વાર તો થઈ ગયું હોય. 20.95 સેન્ટીમીટર એકમ. કારણ કે ઉપર બધા એકમ સેન્ટીમીટરમાં આપેલા છે. 100 એકમ સેન્ટીમીટરમાં લખવાનો. થઈ ગયો દાખલો સોલ્વ. ઓકે, ચાલો આગળ વધીએ. જો બે વર્તુળોમાં સમાન લંબાઈના ચાપ કેન્દ્ર આગળ 60 અને 75નો ખૂણો બનાવે. બે વર્તુળોની વાત કરી છે અહીંયા. પહેલો વર્તુળ અને ધેન બીજો વર્તુળ. બે વર્તુળોની વાત કરેલી છે. આ બંને વર્તુળો કેન્દ્ર આગળ અલગ અલગ ખૂણા બનાવે છે. પહેલો જે ખૂણો છે ને θ1 છે. ત્યાર પછીનો ખૂણો θ2 છે. તો આની સમાન લંબાઈ, સમાન લંબાઈના ચાપ એટલે LL બંનેમાં સમાન છે. L સમાન છે. R બદલાય છે એટલે θ1 તો R1 અને આને ત્રિજ્યા R2 હશે. R2 R2 થઈ ગયો. રેડી? ક્લિયર? તો થોડો ડેટા બનાવીએ આપણે કે θ1 કેટલો આપ્યો છે રકમમાંથી જો 60નો. θ2 75નો આપેલો છે. એક કામ કરીએ, મારે બધું રેડિયનમાં જોશે તો આને કહેવાય પાઈ બાય 3. આપણને ખબર હોય, ન ખબર હોય તો ફેરવી નાખવાનો કે ભાઈ 60 ગુણ્યા શું કરવાનું 60 ગુણ્યા પાઈ બાય 180 કરવાનું. ચાલો θ2 ની વાત કરીએ તો θ2 બરાબર 75 ગુણ્યા પાઈ બાય 180 કરી નાખવાનું જો ન ખબર હોય તો. ચાલો 75 એટલે 15 પંચા અને અહીંયા કેટલા પંચા? 36 પંચા. હજી ભાગ ઉડશે. θ2 ની કિંમત 3 વડે ભાગલ છે એટલે 5 તેરી અને 12 તેરી. હવે અહીંયા ફિઝિક્સના નિયમ પ્રમાણે કોઈ સૂત્ર આપણી પાસે આવું છે કે L બરાબર, સૂત્ર આવું છે L બરાબર θના છેદમાં R. આ સૂત્ર છે L બરાબર θ બાય R. સર ભૂલ થઈ ગઈ. θ બરાબર L બાય R. રેડી? આવું સૂત્ર છે. ઓકે, અહીંયા L કેવો છે? અચળ છે, બદલાતો નથી, ફિક્સ છે, બંનેમાં અચળ છે. તો θ ચલે છે 1/r. એવું આપણે ફિઝિક્સમાં પણ તમારે આવશે કે સૂત્રમાં કોઈ એક કિંમત, એક રાશિ અચળ છે જે બદલાતી નથી. તો હવે θનો આધાર કોના ઉપર વહી ગયો? સીધો બદલાવાનો ત્રિજ્યા પર વહી ગયો. એટલે θ ચલે છે એટલે કે બદલાય છે 1/r થી બદલાય છે. તો અહીંયા
θ1 બાય θ2 આપણે કરશું તો જવાબ આવશે વ્યસ્તનો સંબંધ છે એટલે R2/R1 આવશે. અત્યારે આ વ્યસ્તનો સંબંધ છે. ઘણી વખત સમપ્રમાણનો આવે, જેમ કે F = ma ફિઝિક્સના કન્સેપ્ટ પ્રમાણે સૂત્ર આવે, જો માસ દળ સમાન છે પણ પ્રવેગ અલગ અલગ છે, બળે અલગ અલગ છે, તો F ચલે છે A, F ચલે છે A અને F ચલે છે A, તો તમારે આ સમપ્રમાણનો નિયમ છે. સમપ્રમાણમાં આવું આવે F1/F2 બરાબર A1/A2. સમપ્રમાણ કે 1 ની સામે 1 અને 2 ની સામે 2 આવે, પણ અહીંયા એવું ન હોય, 1 ની સામે 2 આવે અને 2 ની સામે 1 આવે, એવું આવશે. તો વ્યસ્ત પ્રમાણનો સંબંધ છે, કાંઈ વાંધો નહીં. આપણને શું ગોતવા કીધું છે? ત્રિજ્યાઓનો ગુણોત્તર. તો આપણે પ્રોપર ગોતવો પડે ને, પ્રોપર એટલે R1/R2 ગોતવો પડે. તો એની સામે શું આવે? θ2/θ1 આવે, ન આવે? તો ચાલો બાળકો R1/R2 ગોતી નાખીએ. θ1 θ2 ની કિંમત આપણે સૌ જાણીએ છીએ. સો R1/R2 ઇઝ ઇક્વલ ટુ θ2 બોલો સામે રકમ પરથી જોઈને 5π/12 ડિવાઈડ બાય R2 ની કિંમત θ2 ની મૂકીને, હા, θ1 ની π/3. ચાલો R1/R2 ઇઝ ઇક્વલ ટુ ભાગ કઈ રીતે ઉઠશે? તો π ઉડી જશે. પછી આ સર 4 તેરી 12 થશે, 4 નીચે વહી જશે, બસ. તો જવાબ તમારો તૈયાર છે. ગુણોત્તર R1/R2 ઇઝ ઇક્વલ ટુ 5/4. જવાબ આવશે 5/4. ઓકે, તો આ કન્સેપ્ટથી તમારે સાદુરૂપ આપવાનું છે, ભૂલાય નહીં. રેડી? ક્લિયર કટ તમારે જવાબો લખવાના છે, આકૃતિ વ્યવસ્થિત. અને ગણિતની અંદર આગળ જ્યાં તમે સ્ટેપ બદલો છો ત્યાં તમારે માટે ફરજિયાત અવશ્ય કરવાનું છે. અને માટે ક્યારે આવશે? ધેરફોર જેને કહેવાય. ધેરફોર ક્યારે આવશે? કે જ્યારે અંદર ઇક્વલ ટુ હશે, જ્યારે સમીકરણની અંદર પદની અંદર જ્યારે બરાબર વચ્ચે આપેલું હોય ત્યારે આગળ ધેરફોર કરવાનું છે. ચલો, ત્યાં તો વાંધો નહીં, ચલે છે ધેરફોર, ચલે છે માટે એ તો ચાલો. 13માં પ્રશ્ન, છેલ્લો પ્રશ્ન હશે સ્વાધ્યાયનો. રેડી ને? સ્વાધ્યાયનો છેલ્લો પ્રશ્ન. પછી નવું સ્વાધ્યાય થાય છે ત્યારે આપણે નવા સૂત્ર ને એવું ભણવાના છીએ. તો ચાલો ઝડપથી ભણવાના આજે જ છીએ આપણે, એટલે ટેન્શનની કોઈ વાત નથી. 75 સેન્ટીમીટર લંબાઈવાળા લોલકનું અંત્ય બિંદુ. રેડી? લોલક જોયેલો તમે? નથી જોયો? જે આ રીતે કરતો હોય, જો ભ્રમણ કે ભાઈ કોઈ એક જગ્યાએ જડીતો હોય અને આ રીતે ઘડિયાળમાં જોયેલો છે આવું. તો વાંધો નહીં. ચાલો, તો આ રીતે લોલક હોય છે જે પરિભ્રમણ કરતું હોય છે, અહીંથી અહીંયા, અહીંથી અહીંયા, બસ અહીંથી અહીંયા. કોઈ આમ જોઈશે અહીંથી આમ ફેરા કરે લોલક? ન ફરે ઘડિયાળ લોલક. જો એમ ફરતું હોય તો શું કહેવાય? કે ભૂત થાય છે એમ કહેવાય ને, ઘરમાં આખું ફરવા માંડે તો. પણ એમ ફરતું હોય છે નહીં. ચાલો, નહીં, ઘણા લોલક હોય છે પણ આખા ફરવા માંડતા હોય તો પછી એ ઘરમાં શું હોય છે? ભૂત આવી ગયું હોય છે, એમ આપણે કહી શકીએ. જોયું મૂવીમાં? કાંઈ વાંધો નહીં. ચાલો, બસ એ જ જોવાનું છે. ભણવું 75 સેન્ટીમીટર લંબાઈવાળા લોલકનું, 75 સેન્ટીમીટર લંબાઈ એટલે ત્રિજ્યા આપી છે ને. ઓકે, ચાલો 75 સેન્ટીમીટર આ ત્રિજ્યા કહેવાય. 75 સેન્ટીમીટર અને ત્રિજ્યા કહેવાય. ચાલો, બીજું શું આપ્યું છે? 10 સેન્ટીમીટર, 15 સેન્ટીમીટર, 21 સેન્ટીમીટરના ચાપ અલગ અલગ તમે 3 દાખલાઓ આપેલા છે, અલગ અલગ એલ આપેલા છે. કેન્દ્ર આગળ બનાવેલા ખૂણાનું રેડિયન માપ. જો કે આમાં રેડિયન માપ જ મળે એટલે કોઈ ટેન્શન નથી. તો ચાલો પહેલો પ્રશ્ન લખતા જઈએ. આ ત્રિજ્યા તમને આપેલી છે 75 સેન્ટીમીટર. ચાલો પહેલો પ્રશ્ન અહીંયા આપણે આ ભાગમાં પહેલો સોલ્વ કરશું, ત્યાર પછીના બીજા ભાગમાં, બે ભાગમાં બીજો પ્રશ્ન સોલ્વ કરશું. બસ, પહેલો પ્રશ્ન, બીજો પ્રશ્ન, ત્રીજો પ્રશ્ન. અહીંયા તમને ચાપની લંબાઈ L બરાબર 10 સેન્ટીમીટર, બીજા દાખલામાં L બરાબર 15 સેન્ટીમીટર, ત્યાર પછીના દાખલામાં L બરાબર 21 સેન્ટીમીટર આપેલું છે. કેન્દ્ર આગળ બનાવેલા ખૂણાનું રેડિયન માપ શોધવાનું છે. તો ચાલો બાળકો દાખલો ગણતા રહીએ કે અહીંયા થીટા બરાબર સૂત્ર આવશે L/R. થીટા બરાબર L બોલો, L કેટલો આપ્યું છે? અહીંયા સર 10 આપેલું છે. 10/75 ભાગ ઉડશે ખરા? તો કે હા સર, 2/15 જવાબ આવશે રેડિયનમાં. નહીં આવે? ભાગ ઉડશે 5 દુ અને 15 પંચા, 5 5 કેન્સલ આઉટ, તો નીચે 15 વધે, ઉપર 2 વધે.
તે જ કન્સેપ્ટથી આગળ વધીએ. થીટા બરાબર એલના છેદમાં આર લખીએ. થીટા બરાબર એલ છે અત્યારે આપણી પાસે 15 અને એના છેદમાં આર એટલે 75. તો 15 પંચા થીટા બરાબર 1/5 રેડિયન. અહીંયા 15 અને 5 75 થાય. સો આગળ વધીએ. થીટા બરાબર L/R સૂત્ર. થીટા બરાબર અહીંયા L છે 21 R છે 75 ભાગ ઉડશે નહીં આમાં. રેડી? ઉડશે 7 તેરી. હા ઉડશે એમ તો 7 તેરી 25 તેરી 3 ઉડી જશે. થીટા બરાબર 7/25 રેડિયન. ઓકે, તો ચાલો આ રીતે 3 જવાબ આપણે લખી દીધા છે. રેડિયન માપમાં જ આપણને થીટા મળવાનો છે જે આપ જાણીએ છીએ. અહીંયા આપણો સ્વાધ્યાય 3.1 પૂર્ણ થાય છે. હવે પછી આપણે આગળની થિયરી સ્વાધ્યાય 3.2 ની જોવાના છીએ, જે તમારા માટે ખૂબ ઉપયોગી રહેવાની છે. જોવાના છીએ અત્યારે જોવાના છે. ચાલો તો અત્યારે જોઈએ. હવે તમને જૂનું યાદ કરાવું જે તમે ભણી ગયા છો. એક કાટકોણ ત્રિકોણ હશે, નથી ખબર? પાયથાગોરસ પરથી. હા, ચાલો અહીંયા બાળકો આ 90 છે. આને કહેવાય કર્ણ. ખબર છે ને તમને? આ થીટાની વાત થાય છે અહીંયા આપણે. રેડી? આ એની સામે થીટાની સામેની બાજુ કહેવાય અને આ કહેવાય એની પાસેની બાજુ. કોની પણ? થીટાની. હો, દર વખત જો થીટા બદલાઈ જાય તો સામેની પાસેની બાજુ બદલાઈ જાય. તમને ખબર પડે. જે પાસે હોય ને પાસે કહેવાય. રેડી? ઓકે, ચાલો અહીંયા આપણે શું ભણી રહ્યા છે? સર તમે ટાઇટલ નથી માર્યું. ટાઇટલ મારી દઈએ. આપણે ટ્રિગોનોમેટ્રી ફંક્શન ભણી રહ્યા છીએ. ટ્રિગોનોમેટ્રી ફંક્શન ભણી રહ્યા છીએ. શું ભણી રહ્યા છે? ટ્રિગોનોમેટ્રી ફંક્શન એટલે કે ત્રિકોણમિતીય વિધેયો આપણે ભણી રહ્યા છીએ. કેટલા પ્રકારના હોય છે એની ચર્ચાઓ આપણે કરી રહ્યા છીએ. ચાલો બાળકો આવી જાઓ, રેડી થઈ જાઓ. 6 પ્રકારના હોય છે, જેમાં મુખ્ય 3 આવે છે, જેનું નામ છે સાઇન થીટા. ત્યાર પછી આને કોસ થીટા કહેવાય. આને શું કહેવાય? ટેન થીટા. દરેકના સૂત્ર પણ હમણાં જોવાના છીએ, જે તમને ખૂબ સારી રીતે આવડતા પણ હશે, છતાં પણ આપણે શીખી લઈએ કે સાઇન કોસ ટેન. ત્યાર પછી દરેકના વ્યસ્ત આવશે, જેને નંબર 4 વડે દર્શાવીએ. અહીંયા નંબર 5 લખીએ. ત્યાર પછીના નંબર 6. ચાલો તો સાઇન બરાબર શું આવશે? સાઇન બરાબર આવશે કોસેક થીટા. ચલો ત્યાર પછીનો આવશે કોસનો વ્યસ્ત સેક થીટા અને ત્યાર પછી ટેનનો વ્યસ્ત આવશે કોટ થીટા. સાઇનનું સૂત્ર આવશે સામેની બાજુ છેદમાં કર્ણ. ત્યાર પછી કોસનું સૂત્ર આવશે પાસેની બાજુ છેદમાં કર્ણ અને ટેનનું સૂત્ર આવશે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. કોસેકનું સૂત્ર આવશે કર્ણ બાય સામેની બાજુ વ્યસ્ત જ કરવાનો છે. આનો વ્યસ્ત કરવાનો છે કર્ણના છેદમાં સામેની બાજુ. રેડી? એટલે સૂત્ર ખાસ મેં શોર્ટમાં લખેલા છે સા બા અને કર્ણ પા બા એવું લખેલ નથી. તમે સમજી જજો. ડાયરેક્ટ જ મેં સામેની બાજુ એટલે ખાલી સા લખેલું છે. પાસેની બાજુમાં પાબાની જગ્યાએ ખાલી પા લખેલું છે. તો તમે અંદાજો લગાવી લેજો, સમજી લેજો. ઓકે, ચાલો. સેક એટલે દરેકના વ્યસ્ત બાજુમાં છે. મુખ્ય 3 છે સાઇન કોસ ટેન. એની બાજુમાં મેં એના વ્યસ્ત લખેલા છે. તો ચાલો લખી દઈએ કે સેક એટલે આનો વ્યસ્ત કરવાનો છે. વ્યસ્ત એટલે કે નીચેથી ઉપર ને ઉપરથી નીચે ટ્રાન્સફર કરવાનો. એટલે કર્ણના છેદમાં પાસેની બાજુ થશે કર્ણ બાય પાસેની બાજુ. અહીંયા પાસેની બાજુ ડિવાઈડ બાય સામેની બાજુ. ઓકે, ક્લિયર? ચાલો અહીંયા આપણે આકૃતિ પરથી એની અમુક કિંમતો પણ લખી દઈએ. આકૃતિ પરથી એની કિંમતોનો પણ અંદાજો લગાવી લઈએ, કઈ કઈ કિંમતો આવે છે. ચાલો, સામેની બાજુ કઈ આવશે? સામેની બાજુ થીટાની સામેની બાજુ AB, AB બાય AC.
ત્યાર પછી પાછળની બાજુ BC બાય AC અને અહીંયા AB બાય BC. તો બાજુમાં જ એના વ્યસ્તો કરવાના છે, તો બાજુમાં એના વ્યસ્ત કરી નાખીએ. તો અહીંયા વ્યસ્ત લખીએ AC બાય AB, તે જ રીતે અહીંયા AC ના છેદમાં BC, અને તે જ રીતે અહીંયા BC બાય AC સોરી AB. ઓકે, ચલો હજી આવી જાઓ, હજી બહુ બધા સૂત્ર છે ભણવાના, એટલે ટેન્શન લ્યોમાં આવી જ જાઓ, તૈયાર જ થઈ જાઓ. બે સૂત્ર મોસ્ટ પોપ્યુલર છે. મોસ્ટ પોપ્યુલર એટલે શું? જે ખૂબ જ ઉપયોગી છે, પ્રખ્યાત છે. બે સૂત્ર કયા કયા? તો આવો હું તમને કહું કયા બે. નહીં, ટેન થીટાનું એક હજી એક સૂત્ર આવે, અને કોટ થીટાનું પણ હજી એક સૂત્ર આવે. સાઇન થીટાને કહેવાય આપણે સામેની બાજુ, સાઇન થીટા બાય કોસ થીટા કહેવાય કોને? ટેન થીટાને. અને કોટ થીટાને કહેવાય કોસ થીટા બાય સાઇન થીટા નહીં કહેવાય. એટલે દાખલામાં ડગલે ને પગલે ઉપયોગમાં આવતા સૂત્ર, બે સૂત્ર જે ટેન અને કોટ તરીકે ઓળખાય છે, જેને સાઇન કોસમાં લખવાના થાય તો ટેનને લખી શકાય સાઇન બાય કોસ, અને કોટને લખી શકાય કોસ બાય સાઇન. રેડી? આગળ વધીએ. હજી આપણે શું ભણી ચૂક્યા છીએ અને શું ભણવાના છીએ, હજી શું ભણી ચૂક્યા છીએ એની ચર્ચા કરીએ આગળની સ્લાઇડ ઉપર. તો આપણે ત્રિકોણમિતીય ખૂણાઓનો અભ્યાસ કરી ચૂક્યા છે. બીજું સર નિત્યસમ ભણી ચૂક્યા છે, જે બહુ સારી રીતે અમને બધાને સરે શીખવાડ્યા 10મા ધોરણમાં. રેડી? નિત્યસમો. રેડી? આઈડેન્ટિટી જેને કહેવાય. રેડી? આઈડેન્ટિટી જે બહુ સારી રીતે તમને શીખવાડેલી હશે, આઈડેન્ટિટી. તો પહેલી આઈડેન્ટિટી તમે જુઓ કે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર 1 થાય. ત્યાર પછી બીજી આઈડેન્ટિટી જુઓ. બીજી આઈડેન્ટિટીમાં તમને શીખવાડેલું હશે સેક સ્ક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા બરાબર 1 થાય, જેને આપણે ST બસનો નિયમ કહીએ છીએ. ST બસ કે ભાઈ ગુજરાતની અંદર જો સરકારી બસ ચાલતી હોય તો જેને ST બસ કહેવાય. તો ST બસમાં તમને યાદ રહી જશે કે S અને T એટલે S એટલે સેક સ્ક્વેર ને T એટલે ટેન સ્ક્વેર. રેડી? ત્યાર પછીનો ત્રીજો નિત્યસમ. ત્રીજો નિત્યસમ એટલે કે કોસેક સ્ક્વેર થીટા માઇનસ કોટ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. રેડી? જેને નિયમને કહેવાય, આ નિયમને કહેવાય છે કોકો. સર કોકોમાં બહુ લોચો થશે. કયો કો પહેલા લખો, કોટ વાળો કે કોસ વાળો? તો પહેલા મોટો સ્પેલિંગ વાળો, ત્યાર પછી નાનો સ્પેલિંગ વાળો. એટલે કોકો. તો કોનો કોકો? તો કે મોનાનો કોકો આપણે પીવાનો છે. રેડી? એટલે કોકો મોના તરીકે આપણે યાદ રાખશું. અને તમે આ ધ્યાનથી જોયેલું હોય, આ 3 રંગો તમે ક્યાંક જોયેલા હશે, તમે ધ્યાનથી જોવો ને તો તમને દેખાશે કે આ 3 રંગો કયા છે. રેડી? શું યાદ અપાવે છે? તો આ ખાસ તમારા નિત્ય સમય યાદ રાખવાના છે અને શીખવાના છે. પછી આપણે કઈ રીતે પૂછાતા કઈ રીતે સર? તો પૂછાતામાં આ રીતે પૂછાતા, આપણને પૂછાતામાં આ રીતે પૂછાતા કે સાઇન સ્ક્વેર બોલો. સાઇન સ્ક્વેર બરાબર શું લખી શકાય? તો સાઇન સ્ક્વેર બરાબર આપણે લખતા કોસ સ્ક્વેરને પહેલી બાજુ 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા કહેવાય. ઘણી વખત સાઇન થીટા પૂછી નાખતા સર, ખાલી સાઇન થીટા બોલો. તો વર્ગનું આપણે વર્ગમૂળ કરી દેતા કે અંડર રૂટ 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા. આવું નતા લખતા આપણે. પછી ઘણી વખત આગળ આપણને એમ બી પૂછી નાખે. કેમ સર? એમ એટલે કેમ પૂછી નાખતા હશે આપણને ઘણી વખત આમ બી પૂછી નાખે. બીજું કે સેક સ્ક્વેર બરાબર બોલો. તો શું આવશે? 1 પ્લસ ટેન સ્ક્વેર. સેક સ્ક્વેર બરાબર શું આવશે? તો કે શું આવશે? 1 પ્લસ સેક સ્ક્વેર બરાબર શું આવશે? 1 પ્લસ ટેન સ્ક્વેર આવશે. સેક સ્ક્વેર બરાબર શું આવશે? 1 પ્લસ ટેન સ્ક્વેર આવશે. ઓકે, ચાલો. તો સેક બરાબર લખવું હોય તો અંડર રૂટ 1 પ્લસ ટેન સ્ક્વેર. એટલે આવા કોઈ પણ પ્રકારના સૂત્ર બની શકે જે ઉપરથી બનાવવાના છે. ઉપરથી એટલે કે આમાંથી જ બનવાના છે. આ નિત્યસમ પરથી તમારે બનાવવાના છે. કોઈ પણ સૂત્ર નિત્યસમની મદદથી તમે બનાવી શકો છો. ત્રીજું કોસેકનું પૂછી નાખે, અથવા ઘણી વખત આ પણ પૂછે છે. ચાલો કે ટેન સ્ક્વેર બરાબર બોલો. તો ટેન સ્ક્વેર બરાબર શું આવશે? સેક સ્ક્વેર માઇનસ 1 નો પૂછી નાખે.
આ tan સ્ક્વેરનો, તો 1 ને આ બાજુ લેવો પડે, 10 ને પહેલા પોઝિટિવ કરવો પડે, 10 ને આ બાજુ લઈ આવો એટલે પોઝિટિવ થઈ જાય, sec સ્ક્વેર -1 એમ cot સ્ક્વેર પૂછી નાખે તો cot સ્ક્વેર પૂછે તો cosec સ્ક્વેર -1 એમ પૂછી શકે તમને સવાલ. તો રીતે તમારે સવાલ જવાબ આડાવડા અહીંયાથી કોઈ પણ બનાવે તો તમે લખતા આવડી જવું જોઈએ. આ નીચે સમો થઈ ગયા. ચાલો આગળ થિયરીમાં શું ભણવાનું છે? તો કે સર હવે ભણવાનું છે આપણે થિયરીમાં એક આવતું યુગ્મ અયુગ્મ વિધેય. યુગ્મ અયુગ્મ અને યુગ્મ વિધેય. રેડી? ઇવન અને ઓડ, ઇવન એન્ડ ઓડ ફંક્શન જે ખાલી ટ્રીગો માટે જોવાના છે. કોના માટે? ટ્રીગો માટે જોવાના છે. તો ચાલો જોતા રહીએ. ટોટલ આપણી પાસે કેટલા ટ્રીગોના ફંક્શનો છે? 6. તો 6 એ 6 નો ડેટા બનાવી નાખીએ કે 6 આ મુજબના છે. સાઇન -θ લખેલો હોય, કોસ -θ હોય, tan -θ આપેલું હોય, ત્યાર પછી કોસેક જો -θ હોય, સેક -θ હોય અને ત્યાર પછી કોટ -θ હોય. તો આ માઇનસનું કરવાનું શું? માઇનસ દૂર થશે કે એને બહાર કાઢી નાખવાનો, માઇનસને અંદરથી ખૂણામાંથી કઈ રીતે સાદુરૂપ આપવાનું તે માટેનો આ કન્સેપ્ટ છે. તો આવો બાળકો હું તમને બતાવી દઉં કે માઇનસનું આપણે શું કરવાનું છે. અહીંયા 2 પ્રકારના ફંક્શન તમારે મોઢે કરવાના. એક તો આ સેક અને એક આ કોસ. આ કોસ અને સેક એવા છે કે જે માઇનસને ગળી જશે, માઇનસને પોતાની અંદર સમાઈ લેશે, માઇનસ ડાયરેક્ટ દૂર કરી નાખવાના. જ્યારે જ્યારે રકમમાં કોસ અને સેક આ બંને વિધેય એ યુગ્મ વિધેય કહેવાય કે જે માઇનસને ગળી જશે, માઇનસને લઈ લેશે. તમારે માઇનસ એનો ધ્યાનમાં લેવાનો નથી. તો બાકી બધાનો માઇનસ ધ્યાનમાં લેવાનો. તો બાકી બધાનો માઇનસ જો ધ્યાનમાં લેવાનો હોય તો માઇનસને બહાર કાઢી નાખવાનો. જો આ માઇનસ બહાર નીકળશે એટલે થશે -sin θ. આ માઇનસ બહાર નીકળી જશે તો કે ના, તો કે અહીંયા તો દિલ કહેલું છે, રેડી? દિલની અંદર સમાઈ લેશે એટલે જવાબ આવશે cos θ. ઓકે, સીધો માઇનસ ગળી જશે, માઇનસનું ત્યાં અસ્તિત્વ જ નહીં રહે. આ 10 ની અંદર જો માઇનસ દેખાય તો માઇનસ બહાર કાઢી નાખવાનું, -tan θ. કોસેકમાં માઇનસ દેખાય તો માઇનસ બહાર કાઢી નાખવાનું, cosec θ લખવાનું. સેક તો કે પોતાના દિલની અંદર સમાવી લેશે માઇનસને એટલે ખાલી sec θ લખવાનું. અને કોટમાં જો માઇનસ હોય તો -cot θ લખવાનું. આ તમારા સૂત્ર થઈ ગયા. રેડી? આ તમારા શું થઈ ગયા? સૂત્ર થઈ ગયા. ચાલો હજી એક પ્રકારના સૂત્ર આવતા હતા, જો તમને યાદ તો નહીં હોય હું તમને યાદ કરાવવાની કોશિશ કરું. શું કરું? कोशिश करने वालों की कोई हार नहीं होती, इसीलिए ચાલો કોઈ ત્રાહી નહીં થાય, ઉપાધિ કરવામાં બધું સારું થશે. ચાલો હવે આપણે એવું લખીએ કોટિકોણના સૂત્ર. ત્રિકોણમિતિ માટે કોટિકોણના સૂત્ર. કોટિકોણના સૂત્રો. કોટિકોણ એટલે શું? તો કે 90 માંથી કોટિકોણનો ખૂણો ખબર પડે ને, કોટિકોણ કોને કહેવાય? 90 માંથી. રેડી? કોટિકોણના સૂત્ર 90 માંથી બાદ કરીએ ત્યારે શું જવાબ આવે છે એની આપણે ચર્ચા કરવાની છે. તો ચાલો પેલો આપણે સૂત્ર જોઈ લઈએ. તો કે સર પેલું સૂત્ર આવશે આ રીતે. ચાલો હાલો આયલું કાઢી કે સાઈન 90 - સર થીટા લખેલા હોય, 90 ડિગ્રી માઇનસ થીટા. અત્યારે ભાઈ ડિગ્રીમાં લખીએ છીએ કારણ કે રેડિયન તમારા માટે 9 પડશે એવું મને લાગે છે એટલા માટે. બાકી તો આપણે 90 લખી દઈએ હોતા π/2, પણ અત્યારે 90 રાખો ને એ સારું પડશે. ત્યાર પછી કોસમાં તો સેમ જ થશે, બધા લખવા છે. ચાલો બધા લખી નાખીએ. 10 લખી દઈએ, 90 - થીટા કેટલા થાય? ચોથું કોટ 90 - થીટા. બબેની પેરમાં જવાબ હું લખું છું અત્યારે. જવાબ એટલે રકમ લખું છું. સેક 90 - થીટા અને છઠ્ઠું કોસેક 90 - થીટા. ચાલો સાઈન 90 - થીટા, કોસ 90 - થીટા, tan 90 - થીટા, કોટ 90 - થીટા કોટિકોણના સૂત્ર કહેવાય.
પછી હું તમને એકમ વર્તુળમાં બધું શીખવાડી દઈશ કે કઈ રીતે 90 કે અન્ય કયા ખૂણા માટે કોટિકોણ કહેવાય. રેડી? એ π/2 વાળી તમામ કિંમતો માટે કહેવાય એ હું તમને આગળ જતા શીખવાડી દઈશ. પણ ત્યાં યાદ રાખો કે sin 90 - θ હોય તેનું બનશે એક વિધેય પરિવર્તન થઈ જશે, cos θ બનશે. વિધેયમાં ફેરફાર થઈ જશે. sin નો થશે, cos થશે. એમ cos 90 - લખો તો sin θ થશે. tan 90 - θ એટલે શું થશે? cot θ થશે. cot 90 - θ એટલે tan θ થશે. sec 90 - θ એટલે cosec θ થશે. અને cosec 90 - θ એટલે શું થશે? તો cosec 90 - θ એટલે શું થશે? sec θ. સમજી ગયા? આલેખ બહુ બધી રીતે સમજી શકાય અને આલેખ ઉપરથી સમજી શકાય. એકમ વર્તુળ, ત્યાર પછી આપણે જે આ ત્રિકોણ દોરેલો છે, ત્રિકોણ પૂછાય છે. આ તો અહીંયા જોવાનું છે. ત્રિકોણ ક્યાં ગયો? આ ત્રિકોણ પરથી પણ સમજી શકાય. કોની મદદથી? ત્રિકોણ પરથી પણ સમજી શકાય. તમે વિચારો ને કે જો આ તો 90 તો 90 જ છે, આ θ છે, ઉપરનો કેટલો થશે? 90 - θ થશે. બસ તો એક અહીંથી ગોતો તમે સાઇનની કિંમત અને આ બાજુથી કોસની કિંમત ગોતો. એ બંને કેવું કહેવાશે? સમાન કહેવાશે. સમાન નહીં કહેવાય ને, અલગ અલગ હોય ને. અહીંયા 30 નો હોય તો એ બધું 60 બી હોઈ શકે ને. એટલે સમાન તો દર વખતે ન કહેવાય કે 45 હશે. અહીંયા 30 હોય એક બાજુ 60 બી હોઈ શકે. પણ તમે જ્યારે એના ખૂણાઓના માપ મેજર કરશો અને દર્શાવશો ત્યારે તમને આઈડિયા આવશે કે આ તો બંને વસ્તુ સમાન છે. એનું બીજું કારણ આમ પણ આપણે આપી શકીએ. 2 સમાન ભાગ નથી કરવાના. એક θ ધાર્યો હોય તો બીજો 90 - θ હોય. એમ સમાન ભાગ નથી કરવાના. હા, ત્રિકોણમાં દર વખતે એવું થોડું હોય. જો હા, એમ તો એમાં જ હોય. જો ધારો કે 60 બરાબર sin તમે ધારો કે 60 લ્યો. રેડી? sin 60 ની કિંમત તમને મોઢે હશે. કેટલી હશે? √3/2. હવે તમે 90 માંથી 60 બાદ કરો. 90 માંથી 60 બાદ કરો. કેટલા આવે? 90 માંથી 60 બાદ કરો તો 30 આવે. એનો મતલબ કે cos 30 છે ને, 90 માંથી બાદ કરો. cos 30 ની કિંમત તમે જો એ સેમ જ હશે. તેનો મતલબ આ બંને સેમ છે. એ બંનેને સેમ કરવો હોય તો લખવાનું sin 60 બરાબર cos 30. એનો મતલબ કે sin 60 ઇઝ ઇક્વલ ટુ cos 90 - 60. જો તો થઈ ગયું ને, cos 90 - θ 60 એ 60 આવશે. તો cos 90 - 60 એટલે શું થઈ ગયું? sin 60. આ રીતે આપણે સમજી, ખૂણાઓના માપથી પણ આપણે સમજી શકાય. રેડી? ખૂણાઓના માપ દ્વારા પણ આપણે સમજી શકીએ છીએ. ચાલો હવે આપણે ખૂણાઓના માપ લખી નાખીએ. યાદ હશે તમને ખૂણાઓના માપ? યાદ છે? રેડી? તો ખૂણાઓના માપની હું તમને એક વખત લાઈન શીખવાડી દઉં. બાકી તમારા હોમવર્કમાં એ પૂરું કરવાનું. ખૂણાઓના માપ કઈ રીતે આવે ખબર છે ને? ખૂણાઓના માપ. ચાલો પહેલી કિંમત આપણે sin θ લખીએ. બીજી કિંમત આપણે કઈ લખીએ? cos θ. ત્રીજી કિંમત આપણે લખીએ tan θ. ત્યાર પછી ચોથી કિંમત લખીએ cosec θ. પાંચમી કિંમત આપણે લખીએ sec θ. અને છઠ્ઠી કિંમત લખીએ આપણે cot θ. તો આપણે જે ખૂણા લખવાના છે એ ખૂણા મુજબના લખવાના છે. 0, ત્યાર પછી 30, 45, 60 અને 90. જે તમે ભણીને આવ્યા છો એ જ. આવા કે નહીં ભણી? 10મા ધોરણમાં કોષ્ટક તમે ભણીને આવ્યા છો. રેડી? આને કહેવાય π/6, π/4 રેડિયન કહેવાય, π/3 રેડિયન અને π/2 રેડિયન કહેવાય કે ન કહેવાય? તો દરેકના ખૂણાઓની વાત કરવાની છે. તો sin 0 0 કહેવાય, sin 30 1/2, sin 45 1/√2, √3/2 અને 1. એક લાઈન તમે યાદ રાખો એટલે બાકીને ઓટોમેટિક યાદ રહી જાય એવી જ છે કે sin ની એક લાઈન તમે મોઢે કરો 0, 1/2, 1/√2, √3/2 અને 1. કોસની લખવાની હોય બટા, પહેલી લાઈન આપણે યાદ રાખી લેવાની. કોસની લખવાની હોય તો વ્યસ્ત કરી દેવાનું. વ્યસ્ત એટલે કે પાછળથી શરૂ કરવાનું. વ્યસ્ત નથી કરવાનું પણ પાછળથી રિવર્સ શરૂ કરવાનું એમ. તો ચાલો પાછળથી રિવર્સ શરૂ કરીએ. રિવર્સ તો અહીંયા લખવાનું 1, પછી રિવર્સ એટલે √3/2, 1/√2
1/2 અને 0. હવે ટેનનું સૂત્ર યાદ કરો. ટેનનું સૂત્ર હતું સાઇન બાય કોસ હતું. તો સાઇન બાય કોસ ઇટ મીન્સ કે સાઇન બાય કોસ કરો આ બંનેનો ગુણોત્તર 0/1 એટલે શું આવશે? 0 જ આવશે. આ બંનેનો આપણે ગુણોત્તર લઈએ 2 2 કેન્સલ 1/√3. 4 પછી અહીંયા 1 આખું ઉડી જશે 1 જવાબ આવશે. 2 2 ઉડી જાય √3 જવાબ આવશે. 1/0 એટલે કેવો આવશે? ઇન્ફિનિટિવ ડેશ આવશે. રેડી? તો હવે આ બધા નીચે શું કરી નાખવાના? વ્યસ્ત કરી નાખવાના. રેડી? આ દરેકના શું કરવાના? વ્યસ્ત. તો અહીંયા હું તમને ચોખવટ કરી દઉં કે 0 નો વ્યસ્ત શું થશે? ઇન્ફિનિટિવ. અને ઇન્ફિનિટિવનો વ્યસ્ત આપણે કાઢવા જઈએ તો શું મળશે? 0. ભૂલાય નહીં આ વાત. બસ તો હોમવર્કમાં તમે આ લખતા આવજો. મળીએ આવતીકાલે બાળકો. આવતીકાલે આપણે શીખીએ આના પછીનું એકમ વર્તુળ શીખીએ અને ત્યાર પછી સ્વાધ્યાય શરૂ કરીએ. તો આવજો, મળતા રહીએ. દરેક વિદ્યાર્થી મિત્રો ને ખબર પડી, ખ્યાલ આવ્યો, સમજાણું? તો ચાલો બાળકો મળીએ. આવજો દરેકને. જય હિન્દ, જય ભારત, ટાટા, બાય બાય.